હેલો મિત્રો, જો પ્રિન્સેસ કટ બ્લાઉઝ તમને કટિંગ કરતા નથી આવડતું તો આજે હું પ્રિન્સેસ કટ બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય એ હું તમને શીખવાડીશ. તો ઘણા મિત્રોની રિક્વેસ્ટ હોય છે કે મારે ખંભેથી બ્લાઉઝ ઉતરી જાય છે, તો હું જે થેરીથી તમને કટિંગ કરાવું એ થેરીથી તમે કટિંગ કરશો તો તમારે બિલકુલ ફિનિશિંગ આવી જશે અને ખંભેથી પણ નહીં ઉતરે. તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તે પણ ફિનિશિંગ સાથે કટિંગ કરી શકે. તો મિત્રો સૌ પ્રથમ આપણે બ્લાઉઝનું માપ લઈશું અને કઈ રીતે બ્લાઉઝ ઉપરથી બ્લાઉઝનું માપ લેવાય એ તમે જોજો. તો મિત્રો સૌ પ્રથમ છે ને આપણે બ્લાઉઝની લંબાઈ લઈ લઈએ. તો આપણી લંબાઈ આવી છે, જો કપડું છે ને આમ હરખું હતાણ સેજ કરી નાખવાનું તો ક્રીઝ બ્રીઝ ન આવે. તો તમે જોઈ શકો છો કે 15.5 આપણી લંબાઈ છે. તો આપણે બ્લાઉઝની લંબાઈ લઈ લઈએ 15.5 15.50. પછી આપણે છાતીનું માપ લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો તો છાતી આપણી આવી 16. તો આ 16 રહ્યું ને 16 ને આમ ડબલ કરવાનું. તો 16 ને 16 32. તો આપણી છાતી આવી 32. હવે મિત્રો આપણે કમર લેવાની. તો મિત્રો કમર આપણી છે 14. તો 14 ને આમ ડબલ કરવાનું. તો તમે જોઈ શકો છો કે 28 આવી. તો આપણે 28 કમર. હવે મિત્રો આપણે શોલ્ડર લઈએ. જો શોલ્ડર મિત્રો તમે જોઈ શકો છો કે આપણો 10 આવ્યો. તો આપણે શોલ્ડર લઈએ. હવે આગળનું ગળું લઈએ. તમે જોઈ શકો છો મિત્રો 6.5 આપણું ગળું છે. હવે મિત્રો આપણે છે ને સ્લીવનું માપ લઈ લઈએ. તો સ્લીવ છે આપણી 11ની. તમે જોઈ શકો છો આ આપણી સ્લીવનું માપ છે. તો સ્લીવ આપણી 11. સ્લીવની મોળી લઈ લઈએ. આ આપણી સ્લીવની મોળી છે 5. તો 5 ને આમ ડબલ કરવાના એટલે આવે 10. રીતે છે ને મિત્રો આપણે આર્મોલ માપી લેવાનું છે. તો 7 ના ડબલ 14 થાય. તો 14 આપણો આર્મોલ. તો આવી રીતે આપણે હે ને પાછળનું ગળું લઈ લઈએ મિત્રો. તો ગળું આપણું છે 5નું. જો હવે બ્લાઉઝનું માપ આપણે લેવાઈ ગયું છે અને બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાય એ હું તમને શીખવીશ. તો તમે ફૂલ વિડીયો જોજો. જો મિત્રો આપણે પાછળનો ભાગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તો કઈ રીતે તૈયાર થયો હોય એ હું તમને સમજાવું. તો આપણે જો અહીંયા 15.50 એટલે કે 15.5 ની લંબાઈ છે. તો આપણે અહીંયા 16.5 રાખશું. તો આ આપણી લંબાઈ છે 15.5 અને 1 ઇંચ પ્લસ. તો અહીંયા તમારે 16.5 આ લાઈન દોરવાની છે. તો આ લાઈન દોરાઈ જાય પછી છાતીની લાઈન દોરીએ. તો આ હવા પાસે આપણે આ છાતીની લાઈન દોરી. તો અહીંયા આપણે લીટી કરી દેવાની. તો મિત્રો આ છે ને આપણે પાછળનું ગળું તે આપણે 2.5 રાખ્યું છે. તો અહીંયા 2.5 રાખ્યું. તો અહીંયા છે ને તમારે પછી પોઈન્ટ પ્લસ કરવાનું એટલે કે વધારવાનું. એટલે અહીંયા તમારે 2.5 રાખવાનું. પછી અહીંયાથી અને અહીંયાથી તમારે સીધી લાઈન દોરવાની. એટલે આ આપણું પાછળનું ગળું. પછી ગળામાં તમારે જે શેપ હોય ને જે ડિઝાઇનનો એવી ડિઝાઇન તમારે શેપ કરી દેવાનો. તો આ આપણે પાછળનું ગળું છે. પછી આ આપણે છાતીની લાઈન છે. તો આપણે 32 ની છાતી હતી તો એનો ચોથો ભાગ 8 આવ્યો. તો 8 ને 1.5 ઇંચ સિલાઈનું. તો આપણે છાતીની લાઈન થઈ ગઈ. કમર મિત્રો આપણે 28 ની છે. તો 28 નો ચોથો ભાગ 7. તો 7 અને 1 ઇંચ દાંતનું. તો આ 1 ઇંચ દાંતનું અને 1.5 ઇંચ સિલાઈ માટે. તો મિત્રો આ આર્મોલ રહ્યો એ કેમ દોરાય ને એ હું તમને સમજાવું. તો જો આ પટ્ટી લઈ અહીંયા તમારે 1 હિસ્સા અહીંયા ઉપર નિશાન કરવાનું. પછી તમારે જે આ માપ રહ્યું ને આ માપથી અહીંયા આ 5.25. તો 5.25 નું અહીંયા તમારે અડધું કરી અને અહીંયા
નિશાન કરવાનું. પછી આ નિશાન અને આ નિશાનને આ ત્રણેય આમ કરી આમ તમારે આર્મોલ દોરી લેવાનું, એટલે તૈયાર આપણો આર્મોલ થઈ જશે. આમ લીટી કરી નાખો એટલે આવી રીતના કમર. તો આપણે દાંતનું નિશાન કઈ રીતે લેવાનું એ હું તમને સમજાવું. તો આ આપણું નિશાન છે, તો આને પછી આપણે આમ અડધું કરી નાખવાનું, અને પછી અહીંયા આપણે 1 ઇંચનો દાંત લઈ લેવાનો. અહીંયા દાંત લેવાનો અને અહીંયા તમારે 5.5 ઇંચનો. તો આ આપણું દાંતનું નિશાન સિલાઈ માટે. તો મિત્રો આ આપણનો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. તો કઈ રીતે કટિંગ કરવો એ હું તમને શીખવાડું.